સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી શહેરમાંથી એક મહત્વપૂર્ણ રજૂઆત સામે આવી છે। વોર્ડ નંબર 13 વિસ્તારમાં ડી-માર્ટ સુપરમાર્કેટની સામે આવેલા તળાવના કિનારે મહાનગરપાલિકાની સરકારી જમીન પર અંદાજે 7 જેટલી ખાણીપીણીની લારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે। આ લારીઓને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે, સાથે જ કચરો તળાવમાં ફેંકાતા પાણી પ્રદૂષિત થઈ રહ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, જેના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વખત મહાનગરપાલિકાને અરજી કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। હવે રહેવાસીઓએ ફરી એકવાર પ્રશાસન સમક્ષ આગ્રહપૂર્વક રજૂઆત કરી છે કે શહેરની સ્વચ્છતા, સુંદરતા અને જન આરોગ્યને ધ્યાનમાં રાખીને આ દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે। આ મામલે મહાનગરપાલિકા શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। સિટી અપડેટ ન્યૂઝ, સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।